ગુડ મોર્નિંગ. તો આપણે ગયા લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 માં તમામ ઉદાહરણ છે પૂર્ણ કર્યા હતા અને સેક્શન હવે આપણે સેક્શન સી છે એના જે દાખલાઓ છે એ ગણીએ છીએ. બરાબર છે. સેક્શન સી માં દાખલા નંબર 97 પેજ નંબર 97 ઉપર દાખલા નંબર 4 પેજ નંબર 97. બરાબર છે. તો ચલો હવે સમજો બધા. સમમિત દ્વિપદી વિતરણ માટે સમમિત નો મતલબ p બરાબર 1/2. જો યાદ રાખો સમમિત નો મતલબ શું થાય? p ની કિંમત 1/2 અને q ની કિંમત પણ 1/2. બરાબર છે. n બરાબર 4 તો p4 મેળવો. ચલો p4 તો પહેલા સૂત્ર px બરાબર ncx p(x) qm x. બરાબર. હવે કિંમત જો કેટલા શોધવાના છે? p4 મેળવો. ચોપડીમાં પૂછેલું છે પ્રશ્નમાં p4. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 4 4c4 1/2 1/2 4 4 3 2 1/100 દાખલા નંબર 4. બરાબર છે. હવે દાખલા નંબર 6 એક દ્વિપદી વિતરણ માટે જો સફળતાની સંભાવના એ નિષ્ફળતાની સંભાવના કરતા બમણી હોય. સફળતાની સંભાવના હોય એને આપણે શું કહીએ? સફળતાને શું કહેવાય? p. બરાબર. તો p એ નિષ્ફળતા કરતા બમણી હોય એટલે p બરાબર શું થાય? 2 ગુણ્યા q. જો અંદર પ્રશ્ન શું છે કે સફળતાની સંભાવના, સફળતાને શું કહેવાય? p. કોના કરતા બમણી હોય? નિષ્ફળતા. તો નિષ્ફળતાને શું કહેવાય? q. એના કરતા બમણી એટલે 2q. તો p બરાબર 2q. બરાબર છે. અને n બરાબર 4. તો આ વિતરણમાં વિચરણ, ચલો વિચરણને શું કહેવાય? npq. બરાબર છે. હવે આપણી પાસે p બરાબર શું છે? 2q છે. બરાબર છે. તો હવે જો સૂત્ર મૂકીશું. બરાબર છે. અને પહેલા p બરાબર 2q હોય. બરાબર. હવે સૂત્ર શું છે? વિચરણ બરાબર npq. બરાબર છે. આ સૂત્ર આવે. હવે સમજો આપણી પાસે n છે, p2q છે અને q છે. બરાબર છે. તો આમાં બે વસ્તુ શક્ય છે કે પહેલા આપણે p ની કિંમત અહીંયા શોધી લઈએ. જો p બરાબર 2q, p બરાબર 2 કૌંસમાં 1 - 2 કા 2 -2 ગુણ્યા p એટલે 2p. -2p અહીંયા આવે તો p વત્તા 2p બરાબર 2. 2 ને 3 તો p બરાબર 2/3. p 2/3 તો q 1 - p 3 એકા 3 માંથી 2 જાય તો 1/3. p અને q મળી ગયા. હવે આપણો સૂત્ર શું છે? npq. બરાબર. વિચરણ બરાબર npq. તો n એટલે 4, p એટલે 2/3, q એટલે 1/9. 8/9.
ચલો આ દાખલા નંબર 6 બરાબર છે. બધાય પહેલા એટલું કોપી કરી લ્યો. દાખલા નંબર 6. હવે આગળ ગણીએ છીએ દાખલા નંબર 7. 7મા દાખલામાં n બરાબર 8 નિષ્ફળતાની સંભાવના નિષ્ફળતા બરાબર q 2/3 તેવા દ્વિપદી વિતરણ માટે પ્રમાણિત વિચલન મેળવો. હવે જો પ્રમાણિત વિચલન શોધવાનું છે બરાબર. હવે q છે માટે p બરાબર 3 × 3 માંથી 2 જાય તો 1/3 p1/3 q2/3 બરાબર છે. હવે પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં npq n એટલે 8 p એટલે 1/3 અને q એટલે 2/3 તો વર્ગમૂળમાં 16/9 16 નું વર્ગમૂળ 4 9 નું વર્ગમૂળ 3 બરાબર છે. ખ્યાલ આવ્યો? જો પ્રમાણિત વિચલનનું સૂત્ર શું? વર્ગમૂળમાં np તો n ની કિંમત કેટલી છે? 8 p1/3 અને q2/3 8 દુ 16/9 16 નું વર્ગમૂળ 4 9 નું વર્ગમૂળ 3 બરાબર છે. આ તો દાખલા નંબર 7. હવે આપણે ગણીએ છીએ 8મો 9મો અને 10મો દાખલા બરાબર છે. 8 9 અને 10. તો જો દાખલા નંબર 8 માં એક દ્વિપદી વિતરણના મધ્યક બરાબર 4 અને વિચરણ 2 તો પ્રાચલો શોધો. ચલો બેટા પ્રશ્ન પહેલા સમજો. પ્રાચલ એટલે n અને p બરાબર. n અને p શોધવાના છે. હવે મધ્યક અને વિચરણ આપ્યા છે. મેં તમને અગાઉ દાખલા ગણાયા ત્યારે શું કીધું હતું? જ્યારે પણ મધ્યક અને વિચરણ આપેલું આ બે શબ્દો મધ્યક અને વિચરણ ત્યારે શું કરવાનું? તો કે મધ્યકના છેદમાં જે વિચરણ વાળું સૂત્ર છે વિચરણ અપોન મધ્યક એ સૂત્રથી જ દાખલો ગણવાનો. જ્યારે પણ મધ્યક વિચરણ આપેલું હોય ત્યારે બંનેને એકબીજાના છેદમાં તો npq છેદમાં np એટલે 2/4. જ્યારે પણ મધ્યક વિચરણ છેદમાં np થી જ દાખલો ગણવાનો. np કટ 2 દુ 4 q બરાબર 1/2 માટે p બરાબર 1 - q 1 - 1/2 2 કા 2 માંથી 1 જાય તો 1/2 p 1/2 p આવી ગયો q આવી ગયો. હવે આપણે મધ્યકનું સૂત્ર લખીએ. મધ્યક બરાબર np 4 n શોધવાનો p1/2 4 દુ 8 બરાબર n. દાખલા નંબર 9. હવે 9મા દાખલાની અંદર જો એક દ્વિપદી વિતરણ માટે n બરાબર 10 q - p 0.6 તો મધ્યક શોધો. હવે દાખલામાં જો અહીંયા q - p છે તો આપણને ખબર છે કે p અને q નો સરવાળો કેટલો થાય? 1 થાય. સફળતા અને નિષ્ફળતાનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો q - p 0.6 છે અને q + p આપણે ખબર હોવી જોઈએ આપણને કે એનો સરવાળો કેટલો થાય? 1 થાય. એટલે q - p બરાબર 0.6 અને q + p
બરાબર 1 આની સરખામણી કરીશું તો p ઉડી ગયા 2q વધશે 0.6 વત્તા 1 એટલે 1.6 તો q બરાબર 1.6 ભાગ્યા 2 0.8 q બરાબર 0.8 તો હવે p શોધીશું p બરાબર 1 માઈનસ q 1 માઈનસ 0.8 બરાબર 0.2 p ની કિંમત 0.2 આવશે બરાબર છે q અને p બંને મળી ગયા હવે આપણને શું પ્રશ્ન પૂછેલો છે મધ્યક ચલો મધ્યક ને શું કહેવાય તો કે મધ્યક બરાબર np n એટલે કેટલા છે 10 ગુણ્યા 0.2 તો જવાબ આવશે 2 બરાબર છે આ તો 9મો દાખલો અને 10મો દાખલાની પછી જો 10માની પહેલા રકમ વાંચીએ જે અંદર જો એક દ્વિપદી વિતરણ માટે પ્રમાણિત વિચલન 0.8 છે ચલો પ્રમાણિત વિચલન 0.8 છે તથા નિષ્ફળતાની સંભાવના મેં તમને કીધેલું છે નિષ્ફળતાને શું કહેવાય q 2/3 હવે નિષ્ફળતા 2/3 છે માટે સફળતા p બરાબર 1 માઈનસ 2 1 માઈનસ 2/3 3 એકા 3 માંથી 2 જાય તો 1/3 p1/3 p1/3 q 2/3 બરાબર મધ્યક શોધો હવે પ્રમાણિત વિચલનનું સૂત્ર પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં np જો આપણી પાસે n નથી બરાબર છે તો આપણે મધ્યક શોધવા માટે પહેલા n જોશે તો n pq વર્ગમૂળમાં પ્રમાણિત વિચલન કેટલું છે 0.8 વર્ગમૂળમાં n p ની કિંમત 1/3 અને q ની કિંમત 2/3 વર્ગમૂળ દૂર કરીએ તો અહીંયા શું થઈ જાય 0.8 નો વર્ગ બરાબર n ગુણ્યા 2/9 3 તરી 9 તો વર્ગમૂળ દૂર થાય આનો વર્ગ થઈ જશે બરાબર તો 0.64 બરાબર n ગુણ્યા 2/9 0.64 ગુણ્યા 9 ભાગ્યા 2 n બરાબર છે તો ગુણાકાર કરીશું 0.32 ગુણ્યા 9 n તો 0.32 ગુણ્યા 9 3 9 27 2 9 18 બરાબર 2.88 હવે મધ્યકનું સૂત્ર શું મધ્યક બરાબર np 2.88 ગુણ્યા p ની કિંમત 1/3 3 9 27 અને 3 6 0.0 બરાબર છે એટલે આ તો સેક્શન સી આપણો પૂર્ણ થયો બરાબર છે પેલા બધા કમ્પ્લીટ કરી લ્યો સેક્શન સી બરાબર છે ત્યાર પછી આપણે સ્વાધ્યાય 2.2 આપણે કદાચ બાકી છે પહેલા સ્વાધ્યાય 2.2 કરીએ છીએ બરાબર છે સ્વાધ્યાય 2.2 2.2 ની અંદર પહેલો દાખલો પછી સેક્શન ડી ગણીશું 80 ના દાખલા પતી ગયા બરાબર 2.2 જે છે એ ગણીએ છીએ ચલો 2.2 માં
પેજ નંબર 52 પહેલો દાખલો એક સમમિત દ્વિપદી વિતરણ માટે એટલે તો સમજો સમમિત એટલે p બરાબર 1/3 અને q બરાબર પણ 1/3 n બરાબર 8 px ≤ 1 મેળવો. હવે સમજો તમને અહીંયા સમમિત શબ્દ વાપરો. સમમિતનો મતલબ શું થાય? p ની કિંમત અને q ની કિંમત કેટલી થઈ જાય? 1/3. બરાબર. જ્યારે પણ દાખલામાં સમમિત શબ્દ વાપરે તો p અને q ની કિંમત કેટલી થઈ જાય? 1/3. બરાબર. તો જો પેજ નંબર 52 પર p અને q ની કિંમત કેટલી થઈ જશે? 1/2. હવે x < 1 શોધો. એટલે આપણે p0 અને p1 બરાબર છે. x < = 1 નો મતલબ શું થાય? 0 અને 1. પહેલા આપણે px નું સૂત્ર લખીએ. ncx ex qm - x. n એટલે પહેલા 0 શોધીએ તો 8c0 1/2 8 - 0 1 ગુણ્યા 1 ગુણ્યા 1 અપોન 2 ની 8 2 4 8 16 32 64 156 256 p1 8c1 1/2 1/2 8 - 1 8 1/2 8/128 8/256 બરાબર. હવે જે કિંમત છે px < 1 p0 p1 બરાબર. દાખલા નંબર 2 એક દ્વિપદી વિતરણનો મધ્યક 5 છે. ચલો દાખલા નંબર 2 માં હવે સમજો બધા. એક દ્વિપદી વિતરણનો મધ્યક બરાબર છે મધ્યક 5 છે n 5 અને તેનું વિચરણ એટલે npq એ સફળતાની સંભાવના જેટલું. સફળતાની શું કહેવાય? p. જો મધ્યક 5 છે ને વિચરણ એ સફળતાની સંભાવના. સફળતાને શું કહેવાય? p કહેવાય. બરાબર. તો p આ વિતરણના પ્રાચલો શોધો. પ્રાચલો હમણાં જ કીધું, ફરીવાર કહું છું. પ્રાચલો એટલે n અને p શોધો. અને તે પરથી આ વિતરણ માટે એક પણ નિષ્ફળતા ન મળે. એટલે કે બધી જ સફળતા મળે. બધી જ સફળતા એટલે જેટલો n હોય એટલો x લખવાનો. પણ આપણી પાસે n નથી. પહેલા n આપણે શોધીશું. જો મધ્યક અને વિચરણ બંને આપેલું હોય ત્યારે સૂત્ર શું? વિચરણ છેદમાં મધ્યક બરાબર p/5. વિચરણને શું કહેવાય? np. મધ્યકને શું કહેવાય? np. p/5. np કર 5q. q એટલે 1 - p. 5 - 5p બરાબર -5p પેલી સાઈડ જાય તો +5. તો 5 બરાબર 6p. 5 બરાબર 6 બરાબર p. જો બરાબર છે. હવે p મળી ગયો તો q બરાબર 1 - p. 1 - 5/6. 6 × 6 માંથી 5 છે.
Q 1/6. હવે આપણે મધ્યકનું સૂત્ર લખીએ. મધ્યક બરાબર NP. મધ્યક કેટલો હતો? 5. N શોધવાનો અને P 5/6. 5 × 6/5. N બરાબર 6. N 6 છે, P 5/6 છે અને Q 1/6. પ્રશ્ન શું હતો અંદર જુઓ. એક પણ નિષ્ફળતા ન મળે. એક પણ નિષ્ફળતા ન મળે એટલે કે બધી જ સફળતા. બધી જ સફળતા એટલે n બરાબર 6 તો x બરાબર પણ કેટલા લેવાના? 6. બરાબર. હવે px નું સૂત્ર ncx e⁻x qn - x. 6 5/6 ની 6 ઘાત 1/6 ની 6 - 6. 5 ની 6 ઘાત 5 25 125 625 31 25 ને 15 625. 6 ની 6 ઘાત 6 36 216. બરાબર છે. 6 ની કેટલી ઘાત? 6 ઘાત 46 656. 6 ની 6 ઘાત કેટલી થશે? 46 656. જવાબ 15625 સિગ્મા 46 656. બરાબર. એટલે આ તો 2.2 માં દાખલા નંબર 2. બરાબર. પહેલા બધા જ આને કોપી કરી લેશે. બરાબર. હવે આવતા લેક્ચરની અંદર આપણે આગળના દાખલા ગણીશું. બરાબર છે. થેન્ક યુ.